મસ્તરામ બાપુ એવા મહાપુરુષ થયા. અત્યારે હાલમાં પણ અમારે બોટાદમાં મસ્તરામ મંદિર તરીકે મોટું મંદિર પ્રખ્યાત છે. એ મસ્તરામ બાપુ એવા આલમસ્ત અને મોજી એવા મહાપુરુષ હતા. એ મસ્તરામ બાપુને તખતસિંહ ભાવનગર ઠાકોર આવા જેના શિષ્યો હોય, લેમડી ઠાકોર આવા જેના શિષ્યો આ મસ્તરામ બાપુના શિષ્યો હતા. અવારનવાર ભાવનગર જાય મસ્તરામ બાપુ. મોટું શહેર હોય તો ત્યાં 8 દી રોકાય, નાનું કામ હોય તો 1-2 દી રોકાય, એકાદ દી રોકાય, જાજુ ક્યાંય રોકાતા નહીં. એકવાર બન્યું એવું, મસ્તરામ બાપુ ભાવનગરની બજારમાં હાલ્યા જાય અને પાછળ તખતસિંહ મહારાજ. મસ્તરામ બાપુને ખબર નથી કે ભાવનગર ઠાકોર પાછળ આવે છે. એ તો એની મસ્તીમાં હાલ્યા જતા હોય છે. બહુ શિયાળોની ટાઢ હતી, બહુ ઠંડી હતી. ઉઘાડા શરીરે એક કોપીન પહેરતા, કેડે વિટોળતા. એટલી બધી ઠંડી હતી, શરીર ધ્રોજતું હતું. ભાવનગર ઠાકોર સાહેબ જોઈ ગયા કે બાપુ આટલી બધી ટાઈટમાં ઉઘાડા ઢીલે હાલા જાય છે, બાપુનું શરીર ધ્રોજે છે. તખતસિંહ મહારાજે કાશ્મીરી સાલ ઓઢેલી, કાશ્મીરી સાલ એ સમયની કિંમતી સાલ ઓઢેલી અને એક સેવકને કીધું, જા મસ્તરામ બાપુ હાલ્યા જાય છે, એને કહેતા નહીં કે ભાવનગર ઠાકોર વાંહે આવે છે. એમને જઈ અને આ કાશ્મીરી સાલ ઓઢાય એટલે ઠંડી થોડીક ઓછી લાગે. બાપુ સાલ ઝાલશે નહીં, બાપુ સાલને પકડશે નહીં. એ તો એની મસ્તીમાં હાલતા રહેશે. સાલ પડી જાય તો બાપુને ઓઢાડી દેજે. આવું સેવકને કીધું ભાવનગર ઠાકોરે. એટલે સેવક લઈ સાલ, કાશ્મીરી સાલ લઈ અને સેવક દઈ અને મસ્તરામ બાપુને ઓઢાડે છે. મસ્તરામ બાપુ સાલ ઉપર ધ્યાન નથી દેતા. થોડુંક હાલે એટલે જે ઓલા સેવકે સાલ ઓઢાડી હતી કાશ્મીરી, એ સાલ પડી જાય અને વળી સેવક સાલ લઈ અને પાછી બાપુને ઓઢાડી દે. પણ મસ્તી એટલી કે સાલ હામું ધ્યાન કરતા નથી. એટલે મસ્તરામ બાપુ સાલ હાથમાં ચાલતા નથી. એમાં રસ્તામાં એક કૂતરી હોતેલી અને શિયાળાની ઠંડી હતી એટલે કૂતરી ટાઢની ધરોજ હતી. અને મસ્તરામ બાપુ જોઈ ગયા એટલે જે કાશ્મીરી સાલ તખતસિંહ મહારાજે ઓઢાડેલી એ સાલ લઈ અને કૂતરીને ઓઢાડી દીધી. સેવકે જઈને વાત કરી તખતસિંહ મહારાજને કે મહારાજ, બાપુને તમે કાશ્મીરી સાલ ઓઢાડી પણ એ સાલ તો કૂતરીને ઓઢાડી દીધી બાપુએ. એવું કે હા કે બાપુ. પછી ફરતા ફરતા મસ્તરામ બાપુ તખતસિંહ મહારાજને ત્યાં જાય છે. અને તખતસિંહ મહારાજ થોડાક વિચારમાં હોય છે. ક્યાં હે તખતા, ક્યાં બાત હે? મસ્તરામ બાપુ હિન્દી બોલતા હતા થોડું. ક્યાં હે તખતા, ક્યાં બાત હે? એટલે તખતસિંહ મહારાજ કે બાપુ કાई नहीं. ये क्या ना कुछ बात चल रही है કે કઈ ને બાપુ, ઓલી જે કાશ્મીરી સાલ ઓઢાડી હતી તમને, બાપુ તમે એ
पुत्री ने उठाड़ी तो कहा तूने मुझे क्यों ये साल उठाया था? ते मन साल केम उठाड़ी थी? तो के बापू टाज वाती थी ने એટલે તમને. तो के मैं पुत्री ने શું કામ ઉઠાડી? તો કે બાપુ એને ટાજ વાતી હતી. તો કે એનામાં ઈશ્વર નથી? તે મને ઉઠાડી, મેં એને ઉઠાડી, એમાં નવું શું થયું? આવા મસ્તરામ બાપુ એકવાર તખતસિંહ મહારાજ પાસે મસ્તરામ બાપુ મળવા આવ્યા હતા. અવારનવાર ભાવનગર જતા. એકવાર મસ્તરામ બાપુ બેઠા હતા અને તખતસિંહ મહારાજે 1000 રૂપિયાની 5 થેલી, એ વખતના રાણી સિક્કા, 1000 રૂપિયાની 5 થેલી લઈ અને મસ્તરામ બાપુ પાસે મૂકી. એટલે મસ્તરામ બાપુએ કીધું, क्या है तख्ता, इसमें क्या है? તખતસિંહ મહારાજ કે બાપુ એમાં કાંઈ નથી એટલું બધું. થેલીમાં 1000 રૂપિયા મેં મૂકા છે. किस लिए रखा है तूने? हाँ, એ કે બાપુ કાંઈ નહીં, તમારે ત્યાં કોઈ સાધુ સંતો બ્રાહ્મણો આવે તો દાન કરવા થાય બાપુ, એટલે મેં કોઈ તમને લાલચ નથી આપી. ले ले तख्ता, ये 5000 रुपया है ना, ले ले, वापस ले ले. मेरा 10 नौकर है, मैं तेरा नौकर नहीं हूं. सो कीधु मस्तराम बापू ले ले 5000 रुपया, हूँ तारो नौकर नहीं, मेरा 10 नौकर है, मेरा 10 नौकर है, મારા 10 આજ્ઞાકારી સેવકો છે એવું કીધું. હું કઈ તારો નોકર નથી કે તું પૈસા આપ અને હું દાન કરું. આ ગુરુ શંકર ભગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર કરવો હતો. આ એટલે એને એમ થયું કે અમને તખતસિંહ મહારાજ સેવક છે એટલે મસ્તરામ બાપુ પાસે જવું. અને મસ્તરામ બાપુ કહે તો તખતસિંહ મહારાજ થોડાક પૈસાનું દાન વધારે કરે. એટલે બ્રાહ્મણ મસ્તરામ બાપુ પાસે આવે છે અને બાપુને વાત કરે છે કે બાપુ શિવાલયનો જીર્ણોદ્ધાર કરવો છે, તખતસિંહ મહારાજને કહો કે કાંઈક દાન આપે. અને મિત્રો જે મસ્તરામ બાપુ બોલ્યા છે નોંધ લેવા જેવી. એમણે એવું કીધું કે ભૂદેવ શાનું મંદિર બનાવવાનું છે? किसका मंदिर बनाने का है? तो કે બાપુ શિવાલય, શિવાલય જીર્णोद्धार करवो છે. छोड़ दे शिवालय को, ये तखतसिंह महाराज का मंदिर बनवा. શું કીધું? શંકર ભગવાન નું મંદિર છોડી દે, એનો જીર્ણોદ્ધાર ન કરાય. તને શંકર ભગવાન કરતા તખતસિંહ મહારાજ મોટા લાગે છે ને, તખતસિંહ નું મંદિર બનાય. તને ભગવાન ઉપર ભરોસો નથી ને. આ મસ્તરામ બાપુ